નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવરીવન ભરતી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફાઇનલી જે મેરિટની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ મેરિટ ફાઇનલી કાલે રાત્રે જીએસઆરટીસી દ્વારા એની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું છે. અને આ વિડીયોમાં હું તમને આ મેરિટ કેટલે અટક્યું, તેમજ જો તમારા મેરિટની અંદર નામ ન આવ્યું હોય તો તમારે શું કરવાનું રહેશે, ફાઇનલ મેરિટ્સમાં કઈ રીતે તમારું નામ લાવવું અને તમને કેટલા ટકા હોય તો પરીક્ષા આપવા મળશે, તેની વગેરેની માહિતી આ વિડીયોમાં આપવાનો છું. આ વિડીયોમાં હું તમને કંડક્ટરની મેરિટ બાબતે જે વાંધા અરજી કરવાની હોય છે તે વાંધા અરજી કઈ રીતે કરવી તેની તમામ માહિતી આ વિડીયો અંદર આપીશ. માટે આ વિડીયોને લાઇક કરી અને આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવતીકાલે 18/9/2024 ને રાત્રેના 7 વાગ્યા આજુબાજુ જીએસઆરટીસી દ્વારા તેની ઓફિશિયલી વેબસાઇટ ઉપર મેરિટ જાહેર કરી દીધેલું છે, જેની માહિતી હું તમને અગાઉ વિડીયોમાં જણાવીશ. આ જે મેરિટ છે તેની પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપમાં ઓલરેડી મૂકી દીધી છે. મેરિટ કેટલે અટક્યું તેની માહિતી પણ આપી દીધેલ છે. છતાં પણ કોઈ વિડીયોમાં કોઈ પણ વિદ્યાર્થી નવા હોય તો તેની માહિતી આપી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 18 તારીખે આના માટેનું મેરિટ આવ્યું હતું અને આ મેરિટ જે છે તે કામ ચલાઉ મેરિટ છે, એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ યાદી છે. અને આ મેરિટની અંદર જે નામ હોય તે વિદ્યાર્થી મિત્રોને એવું નથી કે એ જે છે OMR પરીક્ષાની અંદર બેઠવા પાત્ર છે, એવું એ લોકોએ સ્પષ્ટ કરેલું છે. એટલે હજી આની અંદર ચેન્જીસ થઈ શકે, બહુ મોટો ફેરફાર નહીં આવે, માઇનોર ફેરફાર આવશે, પણ એ ફાઇનલ મેરિટ લિસ્ટમાં તમને જે છે એ જોવા મળશે. તો અત્યારે જે મેરિટ લિસ્ટ આવેલું છે તે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે મેરિટ લિસ્ટ આવે એમાં કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પણ પ્રકારનો વાંધો હોય, અથવા તો તેનું જે ટકાવારી છે એ ટકાવારી થતી હોય અને છતાં પણ મેરિટમાં નામ નથી આવ્યું, તો વિદ્યાર્થી મિત્રો તેની વાંધા અરજી છે તે જીએસઆરટીસીને કરી શકે છે. અને તેની માટેનો જે સમય મર્યાદા છે તે 7 દિવસની છે. અને તમને જે મેલ આઈડી આપી admincomplaint.cpo@gmail.com, આ મેલ આઈડીમાં તમારે વાંધા અરજી કરવાની છે. વાંધા અરજીમાં શું લખવાનું છે, કઈ રીતે મેલ કરશું વગેરેની માહિતી હું તમને આગળ વિડીયોમાં જણાવું. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એની વિશેની માહિતી આપું એ પહેલા વખત આપણે નજર મારી લઈએ કે આપણી જે મેરિટ છે તે કેટલે અટકેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેરિટ છે તે જનરલ કેટેગરીની આપણે વાત કરીએ, જનરલ કેટેગરીની અંદર પુરુષની, તો જનરલ કેટેગરીની અંદર પુરુષની માટે જે મેરિટ અટકેલું છે તે 75.14 અટકેલું છે અને મહિલાઓ માટે અટકેલું છે તે 74.85 અટકેલું છે. તો આ મેરિટ છે તે જનરલ કેટેગરીનું છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે AWS, જેની માટે પુરુષ માટેનું જે મેરિટ છે તે 65.14 છે અને મહિલાઓ માટેનું છે તે 34.28 છે, જે આ મેરિટ AWS કેટેગરીનું છે. ત્યાર પછીની આપણે વાત કરીએ OBCની, તો OBCનું મેરિટ પુરુષ માટે 71.14 અને સ્ત્રીઓ માટે 68.14 છે, જે આ OBCનું મેરિટ છે. SCની વાત કરીએ તો SCમાં મેરિટ અટકેલું છે પુરુષો માટે 71% અને મહિલાઓ માટે 70%, જે હાઈએસ્ટમાં હાઈએસ્ટ મેરિટ અત્યાર સુધીનું SC કેટેગરીમાં છે. અત્યાર સુધીની કોઈ પણ ભરતી હોય અથવા તો જીએસઆરટીસીની ભરતી હોય તો એ બધી ભરતીની અંદર જે મેરિટ રહેલું છે તે SC કેટેગરીનું સાવ એટલે સાવ નીચું રહેલું છે, પણ આ વર્ષે હાઈએસ્ટમાં હાઈએસ્ટ મેરિટ લિસ્ટ આપણને જોવા મળ્યું છે. ત્યાર પછી ST કેટેગરીની વાત કરીએ તો તેમાં પુરુષ માટે 68.17 અને મહિલાઓ માટે 68.86 છે. માજી સૈનિક માટે 35, જે દર વર્ષની જેમ રહે છે એટલું જ રહે છે. તેમજ દિવ્યાંગ કેટેગરી A અને B, જેને પાસિંગ માર્ક એટલે કે 33% હોય તો પણ ફોર્મ ભરી શકે છે. C કેટેગરીમાં 44.92 અટકેલું છે અને D કેટેગરીમાં 33.57 અટકેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેરિટની વાત કરીએ ને તો અત્યાર સુધી મેં તમને કીધું એમ કે જેટલા પણ મેરિટ જાહેર થયેલા છે જીએસઆરટીસીના કંડક્ટરના, એમાં અત્યાર સુધીમાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ મેરિટ આવેલું છે. આપણે અગાઉની ભરતીની વાત કરીએ તો અગાઉની ભરતીમાં જે કાંઈ મેરિટ આવ્યું છે ને એમાં જનરલમાં 10 પોઈન્ટ ઓછું રહેલું છે, AWSમાં 10 પોઈન્ટ અને OBCમાં 10 થી 12 પોઈન્ટ અને SC/STમાં 20 પોઈન્ટ ઓછું રહેલું છે. પણ આ વખતે જે છે તે હાઈએસ્ટમાં હાઈએસ્ટમાં જે છે મેરિટ આવેલું છે. અને ખાસ એમાં SC અને ST કેટેગરીની વાત કરીએ તો એનું મેરિટ આમ જોવા જઈએ તો OBC આજુબાજુ પહોંચી ગયું છે. તો આ જે છે મેરિટ આપણને જોવા મળ્યું છે.
અને AWS-માં જે છે ને એક કમબેક એ આવ્યો છે કે AWS-માં તમે જુઓ તો જનરલ અને SC/ST કરતા પણ AWS-માં છે ને એ મેરિટ ઓછું છે અને મહિલાઓનું તો સાવ ઓછું છે 34.28. તો આ રીતે આપણું મેરિટ અટકેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા ઘણા બધા વિદ્યાર્થીના મનમાં જે કાંઈ ડાઉટ હોય એને આપણે પહેલા માહિતી લઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે મેરિટ જાહેર થયું ને એ પછી ઘણા બધા વિદ્યાર્થીના મારા વોટ્સઅપની અંદર એટલા બધા મેસેજ આવ્યા, પુષ્કળ મેસેજ આવ્યા કે બધા મેરિટ જે છે ને બધા મેસેજ છે એ રીડ કરવા પોસિબલ ન હતા. એક સમય તો એવો આવ્યો કે વોટ્સઅપની અંદર જે મેસેજ જે છે ને કે એ પણ સ્ક્રોલિંગ કરવા જે છે એમાં મોબાઈલ હેંગ થઈ જતો હતો. તો આટલા બધા પુષ્કળ મેસેજ આવેલા છે અને બધા વિદ્યાર્થીનો મોસ્ટ ઓફલી કોમન જે ક્વેશ્ચન હતો એ હતો કે આ જે મેરિટ છે એટલું બધું ઊંચું કેમ ગયું. અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોનો કોમન ક્વેશ્ચન એવો હતો કે મારે આટલા ટકા છે, મેરિટ પ્રમાણે મારે ટકા છે, છતાં પણ મારું જે છે મેરિટમાં નામ નથી આવ્યું. અને ઘણા ખરા વિદ્યાર્થી એમ કહેતા હતા કે હું આટલા સમયથી 1 વર્ષથી મહેનત કરું છું, 1.5 વર્ષથી મહેનત કરું છું, હું SC ને ST માં આવું છું, મેં એક્સપેક્ટ કર્યું હતું કે ભાઈ મેરિટ જે છે એ 50 આજુબાજુ આવશે, પણ આ તો 70 આજુબાજુ આવ્યું, તો અમારે શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, તમને બધા જ ક્વેશ્ચનના હું તમને આન્સર આપવાનો છું. પહેલા તો હું તમને એ જણાવી દઉં કે મેરિટમાં નામ તમારું નથી આવ્યું ને એનું શું કારણ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું કારણ મેરિટમાં નામ ન આવવાનું એ હોય કે તમે ફીસ ભરેલું હોય, ફીસ તમે ન ભરેલું હોય. જો 59 રૂપિયા દરેક કેટેગરીની જે ફીસ ભરવાની હતી, જો તમે આ ફીસ ન ભરેલી હોય તો મેરિટમાં તમારું નામ નહીં આવે, ભલે તમારા ટકા આટલા થતા હશે તો પણ. બીજું આપણે કારણની વાત કરીએ કે તમારી અરજી કન્ફર્મ ન કરેલી હોય. એવા ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના મને મેસેજ આવેલા છે કે જેની અરજી કન્ફર્મ ન હતી અને મેરિટમાં નામ નથી આવ્યું, અને એ લોકોના રાત્રે પણ મેસેજ આવ્યા હતા અને મેં પોસિબલ હતું ત્યાં સુધી રાત્રે 11:30 12 વાગ્યા સુધી મેં બધાને રિપ્લાય આપ્યો છે. પણ આવા વિદ્યાર્થી ઘણા બધા હતા. ત્યાર પછીની વાત કરીએ કે 1 કરતાં વધારે અરજી આપણે કન્ફર્મ કરી હોય અને છેલ્લી અરજીમાં ફી ન ભરી હોય. તમે પહેલી અરજીમાં તો ફી ભરી દીધી છે, પણ જો તમે છેલ્લી અરજી, તમે લાસ્ટ અરજી કરી હોય ને તે અરજીમાં ફી ન ભરેલી હોય તો તમારું મેરિટ લિસ્ટની અંદર નામ નહીં આવે. ત્યાર પછીને આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે ફોર્મ ભરતી વખતે જો તમે અધૂરી માહિતી નાખેલી હશે તો પણ તમારું મેરિટની અંદર નામ નહીં આવે. અને લાસ્ટ કે મેરિટમાં ઓછા ટકા હોવા આ મેઇન રીઝન છે કે જેની અંદર તમારું મેરિટની અંદર નામ નથી આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આની માટે જો તમારા ટકા બરાબર થતા હોય, જે રીતે આપણે આપણું જે મેરિટ હતું કે ભાઈ જનરલનું જે મેરિટ છે તે 75.14 અને 74.85 હોય મેલ અને ફિમેલને, અને છતાં પણ તમારું મેરિટની અંદર નામ ન આવ્યું હોય, AWS, OBC આ મેરિટ પ્રમાણે તમારે ટકા થતા હોય અને જો તમારે મેરિટની અંદર નામ ન આવ્યું તો તમારે આની માટેની એક વાંધા અરજી કરવાની રહેશે. વાંધા અરજી કઈ રીતે કરવી તેની માટેનો મેં અહીંયા તમને નમૂનો આપેલો છે. અને આ વાંધા અરજી બધા વિદ્યાર્થી મિત્રોએ નથી કરવાની, ફક્ત એવા વિદ્યાર્થીઓ જ કરવાની છે કે જે વિદ્યાર્થી મિત્રોના ટકા મેરિટ કરતા, જે મેરિટ જાહેર થયેલું છે એટલા છે અથવા તો એની કરતા વધારે છે અને છતાં પણ મેરિટની અંદર નામ નથી આવ્યું, તો તે વિદ્યાર્થી મિત્રોએ વાંધા અરજી કરવાની છે. જે વિદ્યાર્થી મિત્રોએ તેની કરતા ઓછા ટકા છે એને મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની વાંધા અરજી નથી કરવાની. જો તમે વાંધા અરજી કરશો તો GSRTC દ્વારા બધી જ પ્રકારની વાંધા અરજી ચેક કરવામાં આવશે અને આપણું જે મેરિટ છે એ આપણું જે પરીક્ષા આવશે અથવા તો આપણું જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એમાં ઘણો બધો સમય લાગશે. તમારી એ વિદ્યાર્થી મિત્રોને જે છે એ 2 હાથ જોડીને વિનંતી છે કે તમારે વાંધા અરજી નથી કરવાની. તો વિદ્યાર્થી મિત્રો, વાંધા અરજી માટેનો નમૂનો છે જેમાં તમારે તમારું નામ લખવાનું છે કે નમસ્કાર સાહેબ શ્રી, મારું નામ ખાલી જગ્યા છે અને મેં આપના નિગમ દ્વારા જાહેર કરાયેલ ભરતી જે કંડક્ટરનો જાહેરાત ક્રમાંક નંબર હતો GSRT 2023/2432 માટેનું અરજી ફોર્મ માટેની અરજી કરેલ છે, જેમાં મારો કન્ફર્મ નંબર, તમારે તમારો કન્ફર્મ નંબર ટાઈપ કરવાનો છે. અને મેં આપની વેબસાઇટ ઉપર જાહેર કરેલ મેરિટ યાદી જોઈ છે જેમાં મારું નામ સામેલ થયેલ નથી. હું આ જાતિમાંથી આવું છું અને મારી કેટેગરી પ્રમાણે આટલા માર્ક થાય છે. તમારે તમારી કાસ્ટ અને તમારી જે મેરિટના જે ટકાવારી છે એ લખવાની છે. તેમજ તમે ફી પણ ભરેલ છે, તેમ છતાં તમારું મેરિટ યાદીમાં નામ જાહેર નથી થયેલ. તો હું આપ સાહેબશ્રીને રજૂઆત કરું છું કે મારું નામ હવે પછીની મેરિટની જે યાદી આવે એમાં સામેલ કરો. એટલે અત્યારે જે મેરિટની યાદી આવેલી છે તે પ્રોવિઝનલ યાદી છે અને જ્યારે તમારી ફાઇનલ યાદી આવશે ત્યારે તમારું નામ આવી જશે. આ મેલ સાથે તમારે તમારું એક અરજી ફોર્મ એટેચ કરવાનું છે. તમે જે ફી ભરી હોય એ ફીની રિસિપ્ટ તમારે એટેચ કરવાની છે અને તમારે આ જે મેરિટનો સ્ક્રીનશોટ જે છે એ તમારે જે આપણા મેરિટનો મેં તમને બતાવ્યું ને કે એટલે અટકેલું છે એ તમારે આની સાથે એટેચ કરવાનો છે.
અને આ મેસેજ તમારે એની અંદર લખવાનો છે. હવે મેલ કઈ રીતે કરશો વિદ્યાર્થી મિત્રો? તો મેલ કરવા માટે જે છે ને મેલ આઈડી છે admin.complaint.cpo.gmail.com એવું લાગે તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ મેલ આઈડી માટે તમારે તમારા મોબાઈલમાં જવાનું છે, જીમેલ એપ્લિકેશનને ઓપન કરાવવાનું છે, એમાં કમ્પ્રેસ મેલ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાં 2 છે ત્યાં તમારે મેલ આઈડીમાં ટાઈપ કરવાનું છે આ જે તમને અહીંયા આપેલી છે. તેમજ સબ્જેક્ટમાં તમારે લખી નાખવાનું છે કે વાંધા અરજી માટે, અને જે મેં તમને આપ્યું છે ટેક્સ્ટ મેં તમને જે આપ્યું છે એ તમારે કોપી પેસ્ટ કરી દેવાનું છે. આની માટે જે લખાણ છે ને એ લખાણ હું તમને મારા વોટ્સઅપ નંબર ઉપર પ્રોવાઈડ કરાવી દઈશ અને જે આપણું વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે ને એમાં પણ હું મોકલી દઈશ, જેનાથી તમારે સીધું કોપી પેસ્ટ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આની માટે જે વાંધા અરજી કરવાની છે તે વાંધા અરજી માટેની છેલ્લી તારીખ 25/9/2024 છે. એટલે કે મેરિટ લિસ્ટ આપણે 18 તારીખે જાહેર થઈ ગયેલું છે, ત્યાંથી આપણે 7 દિવસ ગણીએ તો 25 તારીખ થાય છે. 25 તારીખ સુધીમાં તમારે વાંધા અરજી કરી દેવાની છે. તેમજ નીચે જે તમને વોટ્સઅપ નંબર આપેલો છે તે મારો વોટ્સઅપ નંબર છે અને આ વોટ્સઅપ નંબર ઉપર તમે અમને મેસેજ કરી શકો છો આનું જે લખાણ છે એની માટે, અથવા તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો પણ કરી શકો છો, અથવા તો તમને કોઈ પણ ડાઉટ હોય, તમે અમને કોઈ પણ ક્વેશ્ચન પૂછવા માંગતા હોય તો તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો. એક રિક્વેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે મને એક કોલ નહીં કરતા, કેમ કે હું કોઈનો કોલ રિસીવ નહીં કરી શકું. હું ઓલરેડી લેક્ચરમાં હોઉં છું, માટે તમારો કોલ રિસીવ નહીં કરી શકું. જ્યારે હું તમને ફ્રી થઈશ ત્યારે હું તમને 100% તમારા ક્વેશ્ચનનો આન્સર આપીશ. આપણું કોમેન્ટ બોક્સ પણ ઓપન છે. કોમેન્ટ બોક્સમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને પ્રશ્ન 100% પૂછશો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ ઈમેલ આઈડી માટે જે છે તમારે અરજી કરી દેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે પરીક્ષા ક્યારે આવશે. તો વિદ્યાર્થી મિત્રો આની માટેને જે તમે જે વાંધા અરજી કરશો તે વાંધા અરજી જોવામાં નિગમને જે છે ને એ 15 થી 20 દિવસ જેટલો સમય વાંધા અરજી માટે આવશે. ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં જે છે એ મહિના જેવો સમય લાગશે. એટલે કે 1 મહિના પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી શકે. બરાબર? આ હું અંદાજિત કહું છું. બની શકે કે નિગમ જો ફટાફટ કામગીરી કરે તો તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે ત્યાંની પહેલા આવી શકે. અને જે તમારી એક્ઝામ છે, એક્ઝામમાં નિગમને ઘણી બધી પ્રકારની તૈયારી કરવાની હોય છે. તો એક્ઝામમાં 2 થી લઈ અને 3 મહિના જેવું તમને આની પછી તમારી એક્ઝામ આવશે. બરાબર? મને કન્ફર્મ હું તમને મારા રીતે કહું ને તો 3 મહિના તો લાગી શકે આની એક્ઝામ માટે. 3 મહિના પછી તમારી જે છે આની માટેની એક્ઝામ આવી શકે. એટલે હજુ વિદ્યાર્થી મિત્રો પાસે ટાઈમ છે કે જો તમે તૈયારી ન કરી હોય તો તમે તૈયારી કરી શકો છો. ઓછામાં ઓછા 2 મહિના અને વધારેમાં વધારે 3 મહિના. બરાબર? બની શકે કે મોડું પણ થઈ શકે, પણ હું તમને આટલું કહું છું. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને બધા જ ક્વેશ્ચનનો આન્સર મળી ગયો છે. છતાં પણ કોઈ પણ ડાઉટ હોય તો મને વોટ્સઅપ નંબર અથવા તો કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.